બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મારા વડીલો. આજે છે પવિત્ર પાવન પુરુષોત્તમ માસના શુક્લ પક્ષની દસમ. તો આ સુદ દસમના શુભ દિને માણીએ પુરુષોત્તમ માસની મહાત્મય કથાનો 10મો અધ્યાય અને દેડકા દેવની વાર્તા. પહેલાં આપણે અધ્યાય 10મો દુર્વાસા મેઘાવતી સંવાદ સાંભળશું અને પછી આપણે આજની કથા વાર્તા દેડકા દેવની વાર્તા સાંભળીશું. નારદે ભગવાન નારાયણને પૂછ્યું, હે પ્રભુ, મહાતેજસ્વી અને ઘણા જ ક્રોધી મુનિ દુર્વાસાએ વિચાર કર્યા પછી એ ઋષિ કન્યાને શું કહ્યું હતું તે મને કહો. સૂત બોલ્યા, હે બ્રાહ્મણો, નારદનું વચન સાંભળી બદ્રીપતિ શ્રી નારાયણ ભગવાન સર્વને હિતકારું એવું દુર્વાસાનું ગુપ્ત વચન કહેવા લાગ્યા. શ્રી નારાયણ ભગવાન બોલ્યા, હે નારદ, મેઘાવી ઋષિની કન્યાનું દુઃખ દૂર કરવા માટે કૃપાળુ મુનિ દુર્વાસાએ તે વખતે જે કહ્યું હતું તે તમને કહું છું. દુર્વાસા મુનિ બોલ્યા, હે પુત્રી, તારા સર્વે દુઃખોના નિવારણ માટેનો તને જે ઉપાય કહું છું તે સાંભળ. આ હું તને જે કહું છું તે ગુપ્ત કરતાં પણ અતિશય મહાગુપ્ત છે. હું તને ટૂંકમાં કહું છું. આજથી જે 3જો મહિનો આવશે તે પુરુષોત્તમ માસ કહેવાય છે. આ માસમાં સ્નાન કરનારો મનુષ્ય બાળ હત્યાના પાપથી છૂટી જાય છે. હે દીકરી, કાર્તિક વગેરે મહિનાઓમાં પુરુષોત્તમ માસ જેવો બીજો કોઈ મહિનો નથી. હે બાળા, પુરુષોત્તમ નામનો એ મહિનો શ્રી કૃષ્ણ ભગવાનને ઘણો જ વહાલો છે. આ માસમાં સ્નાન, દાન, જપ વગેરે કરવાથી સર્વ મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એટલે તું આ પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન કરજે. હું પણ હર્ષથી પુરુષોત્તમ માસને સેવું છું. એક વખત મેં ક્રોધથી અંબરીશ રાજાને બાળી નાખવા અગ્નિની તીવ્ર શક્તિ કૃત્યા છોડી હતી. તે વખતે હે બાળા, પોતાના ભક્તની રક્ષા કરવા માટે શ્રી હરિ વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર મારા તરફ છોડ્યું હતું. તે વેળા મેં સેવેલા પુરુષોત્તમ માસના પ્રભાવથી જ તે ચક્ર પાછું ફર્યું હતું અને મારો બચાવ થયો હતો. માટે હે બાળા, મારી તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું સેવન કર, જેથી તારા તમામ દુઃખોનું નિરાકરણ થશે. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજા યુધિષ્ઠિર, દુર્વાસાનું વચન સાંભળી એ નાદાન બાળાના મનમાં ક્રોધ પેદા થયો અને મુનિ શ્રેષ્ઠને કહેવા લાગી, હે મહામુનિ, તમારી વાતને હું સ્વીકારી શકતી નથી. આપ અન્ય બીજા શ્રેષ્ઠ દેવોનો ત્યાગ કરી પુરુષોત્તમ દેવને કેમ વખાણો છો? આ પૃથ્વી ઉપર સૂર્ય, ચંદ્ર, શિવ, ભવાની, જગદંબા આદિ દેવદેવીઓ મનવાંછિત ફળ આપનારા અને મનોકામના પૂર્ણ કરનારા છે. એમાં પણ શિવ એટલે કે શંકર ભગવાન અને શ્રી રામ તો સૌથી ઉત્તમ અને શ્રેષ્ઠ દેવતાઓ છે, જેને ભજવાથી સંપૂર્ણ કષ્ટો નાશ પામે છે. હું સદાય સીતાપતિ રામ અને ભવાનીપતિ શિવનું જ સ્મરણ કરું છું. મને પૂર્ણ શ્રદ્ધા છે કે તે મારા સર્વ કષ્ટોનું નિવારણ કરશે, મારા દુઃખોને દૂર કરશે. આપ જેવા જ્ઞાની અને વિદ્વાન મુનિ અન્ય મહિનાઓને ઓછા ફળ આપનારા અને મળ માસને શ્રેષ્ઠ ફળ આપનારા શા માટે કહો છો? આપ જેને કોઈ જાણતું નથી તેવા પુરુષોત્તમ માસના વખાણ શા માટે કરો છો? બ્રાહ્મણ પુત્રી મેઘાવતીએ આવું કહ્યું ત્યારે ક્રોધી સ્વભાવના દુર્વાસા મુનિ સળગી ઉઠ્યા. તત્પર પોતાના મિત્રની નિરાધાર શોકગ્રસ્ત પુત્રીને તેમણે શાપ ન આપ્યો. પુરુષોત્તમ માસનું મહાત્મય વિદ્વાનોને પણ સમજવું મુશ્કેલ છે, તો આ તો દુનિયાદારીથી અજાણ મૂઢ બાળક જેવી છે, જે પોતાના હિતને સમજતી નથી. તેથી તે પાવન પુરુષોત્તમ માસના પ્રભાવથી સાવ અજાણ છે.
આમ સમજી દુર્વાસા મુનિએ મનમાં રહેલા ક્રોધને સંકેલી લીધો અને સ્વસ્થ થઈ અતિશય વિહવળ બનેલી તે બાળાને કહેવા લાગ્યા. દુર્વાસા મુનિ બોલ્યા, હે બાળા, તું મારા મિત્રની પુત્રી છે, તેથી તારા પર મને કોઈ જાતનો ક્રોધ નથી. તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો છે, તેનું ફળ તને આ જન્મમાં કે બીજા જન્મમાં મળશે જ. શુભ કે અશુભ જે કંઈ થવાનું હોય છે તેને કોઈ પણ ટાળી શકતું નથી. હું તો બદ્રિકાશ્રમમાં જાઉં છું, તારું કલ્યાણ થાવ. એમ કહી તમોગુણી છતાં મહાતપસ્વી એ દુર્વાસા મુનિ તરત જ જતા રહ્યા અને તે જ ક્ષણે એ મુનિકન્યા પુરુષોત્તમ માસનું અપમાન કરવાથી ઝાંખી પડી ગઈ. ખૂબ મનોમંથનના અંતે તેણે વિચાર્યું, હું તપશ્ચર્યા કરી દેવોના ઈશ્વર પાર્વતીપતિ શંકરની આરાધના કરું, કેમ કે એ ભગવાન તત્કાળ ફળ આપનાર છે. પછી પોતાના આશ્રમમાં જ રહી તેણે ઘણું મોટું ફળ આપનારા લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાન અને એવું જ મહાન ફળ આપનારા સાવિત્રીપતિ બ્રહ્માજીનો ત્યાગ કરી માત્ર ભગવાન શંકરને પ્રસન્ન કરવા ઉગ્ર તપસ્યા કરી. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્માનો દુર્વાસા મેઘાવતીનો સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. હવે પતિત પાવન પુરુષોત્તમ માસની કથાનું આપણે રસપાન કરીશું, જેમાં આપણે સાંભળીશું દેડકા દેવની વાર્તા. એક ગામ હતું. એક ગામમાં ડોશી રહે. દુનિયામાં એનું કોઈ આગળ નહીં અને પાછળ નહીં. રેટીઓ કાતે ને પેટ ભરે, પ્રભુ સ્મરણમાં દિવસ કાઢે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોશી વલોપાત કરવા લાગ્યા કે પ્રભુએ એકાદ દીકરો દીધો હોત તો વહુ લાવત. ઘરનું કામકાજ વહુને સોંપીને નિરાંતથી પ્રભુ ભક્તિ કરત. રાંધવા ચીંધવાની કડાકૂટમાંથી પુરુષોત્તમ પ્રભુને નિરાંતે જીવે ભજાતા નથી. આવો વલોપાત કરતી ડોશી દાંતણ કાપવા ગઈ. દાંતણ કાપતા કાંટો વાગ્યો. થોડા સમય પછી હથેળીમાં ફોડલો પડ્યો અને ફોડલાની પીડાથી રહેવાય નહીં. પાણી અડે ને ફોડલો મોટો થતો જાય, પીડા વધતી જાય. પુરુષોત્તમ વ્રત લીધેલું એટલે નદીએ તો નાવા જવું જ પડે ને. એક દિવસ ફોડલો ફૂટ્યો અને એની અંદરથી નીકળ્યો દેડકો. ડ્રાઉ ડ્રાઉ કરતો આખા ઘરમાં ફરવા લાગ્યો. ડોશીને તો મજા પડી ગઈ. સુખ દુઃખની વાત સાંભળનારું મળી ગયું. ડોશી તો દેડકાને રમાડે, જમાડે અને જ્યાં જાય ત્યાં તેને સાથે લઈ જાય. આખું ગામ એને દેડકાવાળી ડોશી કહીને દાંત કાઢે, પણ ડોશીને કોઈની પરવા નહીં. એ તો ભલા ને એનો દેડકો ભલો. પુરુષોત્તમ માસ પૂર્ણ થયો, પણ દેડકો તો રોજ ડ્રાઉ ડ્રાઉ કરતો. નદીએ પહોંચી જાય. ત્યાં દેડકાનું ખોળિયું ઉતારીને અસલ સ્વરૂપ ધારણ કરે. સ્નાન કરીને પાછું દેડકાનું ખોળિયું ધારણ કરી લે અને ઘરે આવે. એ દેડકો સ્વયં પુરુષોત્તમ પ્રભુ હતા. નદીના સામા કાંઠે રાજાનો મહેલ હતો. એક દિવસ પરોઢીએ રાજાની કુંવરીની ઊંઘ ઉડી ગઈ. રાજકુમારી તો ઝરૂખે આવીને ઊભી રહી. સામે જ નદી છે. નદીમાં એક દેવ પુરુષ સ્નાન કરી રહ્યા છે. રાજકુમારી મોહિત થઈ ગઈ. થોડી વારે દેવ પુરુષ નદીમાંથી નીકળ્યા અને દેડકાનું સ્વરૂપ ધારણ કરીને ચાલ્યા ગયા. રાજકુમારીએ સંકલ્પ કરી લીધો કે પરણું તો આ પુરુષને જ પરણું, બીજા બધા મારે ભાઈ બાપ. પછી તો રાજકુમારી નિત્ય વહેલી ઉઠીને ઝરૂખે બેસે અને એ દિવ્ય પુરુષના દર્શન કરે. એવામાં રાજકુમારીના માંગા આવ્યા, પણ રાજકુમારીએ ચોખ્ખી ના પાડી દીધી અને કહ્યું કે વરીશ તો દેડકાને જ વરીશ. રાજકુમારીની આવી મૂર્ખામી ભરેલી વાત સાંભળી રાજા ક્રોધિત થયા. સામ દામ દંડ ભેદ અજમાવવા લાગ્યા, પણ રાજકુમારી એકની બે ન થઈ. એણે તો અન્ન જળ છોડી દીધા. હારીને રાજાએ ડોશીને બોલાવી. વાત જાણતા જ ડોશી તો હરખવા લાગી. દેડકાને કુંવરી વરતી હોય
એ તો ગોળ કરતાંય ગળ્યું. ઘડિયા લગ્ન લેવાયા, વાત ગામમાં ફેલાઈ ગઈ. બધા દાંત કાઢવા લાગ્યા, જાત જાતની વાતો કરવા લાગ્યા. રાજા રાણીની ભોઠપનો પાર નથી, પણ રાજકુમારી હરખાય છે. રાજકુમારી દેડકા સાથે 4 ફેરા ફરી. ડોશી વરઘોડિયાને લઈને ઝૂંપડી આવી. રાત પડતા તો ડોશી ઊંઘી ગઈ. રાજકુમારી જાગે છે. દેડકો ટગર ટગર એની સામે તાકી રહ્યો છે. મધરાત થતાં રાજકુમારી બોલી, દેવ, હવે તમારા અસલ સ્વરૂપમાં આવો. મેં તમને નદીમાં સ્નાન કરતા જોયા છે. ત્યારે દેડકો બોલ્યો કે તારા પિતા મહાયજ્ઞ કરી સહસ્ત્ર ગાયોનું દાન કરે તો હું અસલ રૂપમાં આવું. રાજકુમારી તરત મહેલે ગઈ, પિતાને વાત કરી. રાજાએ બીજા જ દિવસે મહાયજ્ઞ કરી ગાયોના દાન દીધા. શ્રીફળ હોમાતા જ પ્રભુ પુરુષોત્તમ અસલ રૂપમાં આવી ગયા. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. પ્રભુ રાજકુમારીને અને ડોશીને સદૈવ વૈકુંઠમાં લઈ ગયા. હે પુરુષોત્તમ રાય, તમે જેવા ડોશીને અને રાજકુમારીને ફળ્યા એવા સૌને ફળજો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.